હવે આગળ વાત રાજકોટના જેતપુરમાંથી પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। જેતપુર સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 95 ચાઇનીઝ રીલ જપ્ત કરી છે। તો રાજકોટથી સમાચાર, રાજકોટના જેતપુરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। જેતપુર સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 95 ચાઇનીઝ રીલ પકડી છે। 6 વેપારીઓની ચાઇનીઝ દોરીના જથ્થાની સાથે અટકાયત પણ કરવામાં આવી છે। કુલ 29,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ચાઇનીઝ દોરી કે જે લોકોના જીવ માટે ઘાતક સાબિત થઈ રહી છે। સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરના ધણાદ ગામે વીજ ધાંધ્યા અને વોલ્ટેજમાં ક્ષતિને લઈ અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ધણાદમાં હાઈ વોલ્ટેજના કારણે ગ્રામજનોના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થયા છે। હાઈ વોલ્ટેજને કારણે SBI બેંકના 2 સર્વર અને UPS બળીને ખાખ થયા છે। આ સાથે ગ્રામ પંચાયતના કમ્પ્યુટરો પણ હાઈ વોલ્ટેજને કારણે બળીને ખાખ થયા છે અને લોકોને આનાથી પારાવાર મુશ્કેલી પડી રહી છે। અનેક ઘરોમાં ફ્રીજ, ટીવી, પંખા, લાઇટો પણ બળીને ખાખ થયા છે। હાઈ વોલ્ટેજ બાદ છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ઠપ છે। ગ્રામજનોએ PGVCLની કામગીરી અટકાવી અને હલ્લાબોલ કર્યો।